કોઈ ગરીબ છે, એ ગરીબ માણસના હૃદયમાંથી તમારા માટે કદાચ આશીર્વાદ નીકળી જાય તો તમારા જે ભાગ્ય હોય એ ભાગ્યને પણ એના આશીર્વાદ બદલી નાખે છે. જો અમારા વડીલો એવી કથા કહેતા કે એક ગામમાં એક શેઠ, નગર શેઠ, અને એ નગર શેઠને ત્યાં એક રૂપાળા દીકરાનો જન્મ થયો. જ્યોતિષોએ જોશ જોઈ અને કહ્યું કે શેઠ, તમારા છોકરાનું ભવિષ્ય જોતા એમ થાય છે કે આ તમારા દીકરાના જે દિવસે તમે લગ્ન કરશો ને તે જ દિવસે એનું મૃત્યુ થશે. હવે નગર શેઠે વિચાર કર્યો કે આના લગ્ન કરું તો થાય ને, એનું મૃત્યુ, મારે લગ્ન નથી કરવા. આ છોકરો જે નગર શેઠનો હતો, દીકરો, એ 22-23 વર્ષનો થઈ ગયો. એટલે નગર શેઠના જે શેઠાણી હતા એ શેઠાણી શેઠને કહે છે કે આપણો છોકરો આવડો મોટો થયો છતાંય આપણા ઘરે વહુ નથી. બાજુમાં પાડોશી છે, એ પાડોશીના દીકરા તો હજી નાઢા છે છોકરા, એના લગ્ન થઈ ગયા, એને ત્યાં વહુ આવી ગઈ. હવે આપણા દીકરાને પરણાવો. આમ શેઠાણીએ જીદ પકડી. હવે જીદ પકડી એટલે નગર શેઠ છે, એ નગર શેઠે વિચાર કર્યો કે આ શેઠાણીની જીદ છે એટલે હવે મારે એના લગ્ન તો કરવા જ પડશે. જો નગર શેઠ છે ને એ ભગત હતા, એટલે નગર શેઠે વિચાર કર્યો કે ભગવાનનું ધાર્યું થશે, એના ભાગ્યમાં લખ્યું હશે એ તો થવાનું જ છે. એટલે નગર શેઠે સારી છોકરી જોઈ અને પોતાના છોકરાની સગાઈ કરી નાખી. અને પછી તો લગ્નનો મુહૂર્ત આવ્યો, જાન ગઈ, દીકરો છે એને પરણાવ્યો, છોકરાને પરણાવી નગર શેઠ એના હૃદયની અંદર જો દાહ છે કે પેલો જ્યોતિષ જે હતો એ બહુ જાણકાર છે, ત્રિકાળ જ્ઞાની હતો, એ જે કે એમને થાય. અને આજે આ દીકરાના લગ્ન થયા, ખૂબ ચિંતા છે શેઠને. હવે આજે દીકરાના લગ્નની પહેલી રાત, એટલે નગર શેઠ છે એ પોતાના ઘરમાં જ્યાં મંદિર પૂજા પાઠ કરતા હતા ત્યાં જઈ અને બેસી ગયા. ભગવાનના નામનો જાપ કરવા લાગ્યા. આ બાજુ નગર શેઠનો દીકરો એ પોતાની પત્ની એને મળવાને માટે મેળી ઉપર જવાનો હતો. અને પેલી જે નવોઢી પરણીને આવેલી વહુ છે એ ઓરડામાં બેઠી છે. અને એવે સમયે યમનો જે દૂત છે એ યમનો દૂત કાળોતરો સર્પ થઈ અને નગર શેઠના છોકરાને મારવાને માટે નીકળી ગયો છે. કારણ કે એનું ભવિષ્ય એવું હતું, એનું ભવિષ્ય એ રીતે બનેલું હતું. અને કાળોતરો સર્પ એ નગર શેઠના છોકરાને જે ઓરડામાં પ્રવેશ કરવાનો હતો, નગર શેઠનો છોકરો, એ જ ઓરડાનો જે દરવાજો હતો એ દરવાજો અને બાળસંગ જે હોય એની વચમાં જઈ અને કાળોતરો સર્પ છે એ સંતાઈને ઊભો છે, વાટ જુએ છે કે ક્યારે આવે ને હું એને દંશિત કરું. આ બાજુ છોકરો મળવા આવવાનો જ હતો અને પેલી સ્ત્રી છે જે નવોઢા સ્ત્રી પરણીને આવેલી વહુ એ દરવાજો બંધ કરી અને બેઠી છે અને પોતાના પતિની પ્રતીક્ષા કરી રહી છે. એમાં પાછળથી એ સમયે એક ઝૂંપડીના એ ઝૂંપડામાંથી અવાજ આવતો હતો કે મને બહુ ભૂખ લાગી છે, મને ખાવાનું આપો, હું ખાધા વગર મરી જઈશ. એટલે પેલી જે સ્ત્રી છે, નવી વહુ છે, એને જ્યાં જઈ એને નજર કરી બારીની અંદર આવીને તો પાછળ આ ઝૂંપડીમાં એક ગરીબ બાઈ છે. એ ગરીબ બાઈએ એક બાળકને જન્મ આપ્યો છે.
હવે પ્રસૂતિની પીડા થઈ હતી અને બાઈ ભૂખી હતી અને ભૂખમાં એ બૂમો પાડતી હતી કે મને કોઈ ખાવાનું આપો. ઘરમાં કઈ ખાવાનું નહોતું. એટલે જે નવી વહુ હતી એને કરુણા ભાવ આવ્યો કે અરે રે આ બિચારી મરી જશે. એટલે પેલી વહુએ એની માતાએ એને જે સાથે આપેલો મા માટલો હતો એ મા માટલામાં જોવો મીઠાઈ અને ખાવાનું હોય. કારણ કે દીકરી પરણી અને જાય એટલે સાસરે પેલા એને શરમ આવે અને કદાચ ભૂખી રહી જાય તો એની ભૂખ મિટાવવા માટે મા માટલાની અંદર મીઠાઈઓ અને ફરસાણો ને આ બધું ભરવામાં આવે કે જેથી દીકરીને ભૂખ લાગે તો એ ખાઈ લે. હવે આ ખાવાની વસ્તુઓ જે હતી મા માટલાની એ બધી પેલી વહુએ નવી વહુએ એ બારે કાઢી સાડીનો છેડો લીધો. એ સાડીના છેડામાં એ બધું બાંધ્યું અને બાંધી અને ઓરડાની જે બારી હતી એ બારીની પાસે આવી. બારી પાસે આવી અને પેલી જે સ્ત્રી હતી ગરીબ જેને પ્રસૂતિ થઈ હતી એને કહ્યું કે લે આ ખાવાનું છે આમાં એ હું તને આપું છું. અને આમ કહી અને સાડીનો છેડો ધીરે ધીરે નીચે મૂક્યો અને પેલી જે સ્ત્રીને ભૂખ લાગી હતી એ સ્ત્રીએ સાડીનો જે છેડામાં બાંધેલી ખાવાની વસ્તુ હતી એ વસ્તુ કાઢી અને જ્યારે એ મીઠાઈઓ અને ખાધું ત્યારે એનું પેટ ભરાણું. આ બાજુ બરાબર પેલો જે યુવાન છે જે દીકરો શેઠનો એ ઓરડામાં પ્રવેશ કરવા જાય. કાળોતરો સર્પ બરોબર રાહ જોઈને બેઠો હતો કે હમણાં નીકળે એટલે એને ગળામાં એને દંશ દઉં અને મારી નાખું. એ જ વખતે જે યુવાન છે શેઠનો દીકરો એ ઓરડામાં પ્રવેશ કરવા જાય. સર્પ દંશથી મારવાની તૈયારી થાય અને આ બાજુ પેલી જે સ્ત્રી છે જે ગરીબ બાઈ છે એનું પેટ ભરાણું. એટલે પેલી સ્ત્રીના અંતરમાંથી એવા આશીર્વાદ નીકળ્યા કે બેન તે મને બહુ ભૂખ લાગી હતી અને મારી જે ભૂખ છે એ ભૂખને તે ભાંગી મારું પેટ ભર્યું. તો જા ભગવાન તારું જે સૌભાગ્ય છે એ સૌભાગ્યને અખંડ રાખશે. આવા આશીર્વાદ આપ્યા. અને આ બાજુ જે સર્પ છે એ દંશ આપવા જતો હતો ને એ યુવાને દરવાજો જેવો આવીને બંધ કર્યો. બરાબર પાજાની વચ્ચે જે સર્પ હતો એ સર્પ દબાઈ અને મરી ગયો. તો જો આ કથા એ બતાવવા માંગે છે કે કાળોતરો તો આવવાનો જ છે, મરવાનો તો એક દિવસ છે જ. પ્રારબ્ધ તો નક્કી થયેલું જ હોય. પરંતુ ઓલી ગરીબ જે બાઈ હતી એ ગરીબ બાઈના અંતરમાંથી આશીર્વાદ નીકળ્યા અને આ બાઈ હતું એ બાઈનું ભાગ્ય છે એ ભાગ્ય બદલી નાખ્યો. અને કહેવાનો એ છે કે બની શકે તો સાધુ સંત બ્રાહ્મણ કોઈ ગરીબ હોય એની આતરણીને ઠારવી એને કદી બારવી નહીં. तुलसी हाय गरीब की कबहू न खाली जाए. तुलसी हाय गरीब की कबहू न खाली जाए. मुवे ढोर के चाम से वो तो लोहा भस्म हो जाए. अरे लोहा भस्म हो जाए.